બોલ હરખાવ. આજે દાબી અહીં ફરકે છે યાર બહુ કેમ? ખબર નહીં. પપ્પા આજે નિબંધ લખવાનો હતો. રક્ષાબંધન મામા વિશે લખ્યો છે. અરે ભાઈ નથી સાંભળો તું જા. ના મારા ભાઈ. અરે હજી ઓલો એક ધમાલ મચાવે છે. મારે બીજો નિબંધ નથી જોતો તું વઈ જા જા. ના 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 ઠીક છે, મારા મારો ભાઈ પહેલા નથી. નંબર થી ઉપરનો નંબર આવ્યો છે. નંબર ટીપોનો કયો નંબર તારો આવી તું બોલ તો ખરી. મારા મમ્મીના ખૂબ જ વાલા એ છે મારા મામા. ગયો? લે મારા મામા બહુ સારા છે. તેઓ મને ખૂબ જ પ્રેમ કરે છે. ખોટીનો છે મસ્તીનો છે એમ કહું છું. રક્ષાબંધન આવે એટલે હું મારા મામાને સૌથી વધારે રાહ જોતી હોય. હું જરાય ન જોઉં પણ બીજું કઈ ન જોઉં એમ કહું છું. આવો એટલે તો ખાવ ને. તો ખાવ તો છું. મામા ઘરે આવે એટલે પપ્પાને કહે હું ડાયટ પર છું સાવ ઓછું જમીશ. મને જમવાનો આગ્રહ નહીં કરતા ને પછી આગ્રહ કર્યા વગર 4 થાળી ભરીને ઝાપટી જાય છે. શરમ નથી આવતી? મામાને આવું બોલે છે? આવું બોલે શાક છે? મામા ગમે એટલું બોલતો હોય એવું ન બોલાય. શરમ એ નથી તો આવતી? ખાઈ આવીને એના બેનનું ઘર છે. હા, અહીંયા જ ખાઈ હટી હટીને. તને હું વાંધો છે? તને હું વાંધો છે? એવું પણ મારા પપ્પા જ કહે છે. કોને કહું છું? તારા પપ્પાને કે આવું કેમ કહીશ? તો તમે કોણ છો? મને શું ખબર? તમે તો એના બાપા છો. એટલે મેં કીધું હા. મેં ક્યારે કીધું તને? તો નામ તો લખ્યું. આવતું લઈ કૂદે અરે તમે કીધું તો એને લખ્યું. મેં કીધું ક્યારે તને? અને પહેલાના રક્ષાબંધનમાં નથી કીધું કીધું. તું ભૂલ્યા? મારા મામા મારા મમ્મી માટે બહુ મોંઘી મોંઘી ગિફ્ટો લઈ આવે લઈ લે લે. જે મારા મમ્મીને ખૂબ જ ગમે. હા પણ એ બધી ગિફ્ટો મારા પપ્પાના જ પૈસાની હોય. હા શરમ નથી આવતી? તારા પપ્પાના પૈસા નથી ની? બધાય સામે એમ બોલાય? ઈ એના જ પૈસાની લઈને આવે છે. તો લેતો હોય એ તો આપણી વાત હોય ઘરની. એટલે એટલે ભાઈને થોડું બોલાય એમ કહું છું. હા, એટલે એમ નહીં એ પણ મારા પપ્પા જ કહે છે. મેં નથી કીધું પાછળ મંગાવ એ મારે કઈ વાત. શરમ નથી આવતી? તમારા ભાઈ એને કીધી તમારો ફદ્યો માંગ્યો. હાચી વાત. માંગ્યો ફર્યો. એના પૈસા તો લઈ આવે. એના પૈસા તો લઈ આવે છે. તમે બોલો મારે. તું કોણ દીધી આને? મામા રક્ષાબંધનમાં એક દિવસનું કઈ 4 દિવસના ધામા નાખે છે. તને શરમ નથી આવતી? મારા ભાઈને એમ બોલે 4 દિવસ આવે તો હું થઈ ગયું. એની તું એની ભાણી કહેવાય તારે એની સેવા કરવી જોઈએ. હાલે તો કરવા. નખરમાં ઈ જાય મારા ભાઈની હારે. ચાલો જરા કાઢી બેય બેન વઈ જા. અત્યારથી gift લઈ દે, ખાવાનું નાસ્તા લઈ દે તને. મારા પૈસાથી. એના પૈસાથી મામાને એમ બોલ્યો તને. અરે એમ નહીં એ પણ મારા પપ્પા જ કહે છે. આવો હું નથી બોલ્યો ક્યારે. પણ મમ્મીથી ડરે છે એટલે કાંઈ કહી નથી શકતા. ખોટી વાત છે. આ હાવ તો બોલે બધું. સાચું બોલું છું. આ તમે કીધું હોય તો જ બોલે. આ ચીરકુટ નકર બોલે એવી નથી. ના ના ચીરકુટ છે. આ બોલ. ઈશારો કરો માં હવે તો મજા આવશે. મજા લેવી સામે મજા લેવી બોલ. 4 5 દિવસ રોકાયા પછી છેલ્લે જવા ટાઈમે મારા મમ્મીને ખાલી 500 રૂપિયા જ આપે છે. મારી 500 આપે તો મેં તારું હું ગયું. કોઈ દિવસ હવે દેવાનું ન હોય. હવે બેટા એને ઘરમાં કઈ દેવાનું ન હોય. મેન મુદ્દા માલ તો એને આપણને આપી દીધો આવડો મોટો. હું ત્યાં આવી કે પછી મેં એમ જ કહ્યું ને કે ના મારે પૈસા નથી. હવે એની પનોતી ગઈ. હવે એની ઉપાધિ એટલે એમ નથી એને શાંતિ હોય. એને મતલબ આપણે રહેવાનું ભાઈ તું ગોઠવી ને જાવ. એટલે હું પૂછો. સાંભળો આવું જોઈને પપ્પાનું તો લોહી ઉકળી જતું હોય. ઉકળી જાય ને આવું જોઈને આવું બોલે ને મામા એટલે આવું નહીં. આવું જ હા, અરે આવું જ સાંભળો આવું જ આવું નહીં તને 500 રૂપિયા આપે ને એવું જોઈને. આ ચાલો ઓલા તમે મુદ્દો તમે છો. સાચી વાત છે. આય પણ મમ્મીના ડરથી કાંઈ બોલી નથી શકતા એ. મારા મમ્મીના ખૂબ જ વાલા એ છે મારા મામા. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. હા, હેપી રક્ષાબંધન. આજ પછી ઘરમાં જમવાનું બનાવવું અને આમ કઈ ગમતો કહેજો મને. તારી વાડીની તો